નવસારીના બિલીમોરામાં લોકમેળામાં મોટી દુર્ઘટના સર્જાઈ. જોખમી રાઇડ તાત્કાલિક સ્થગિત કરવામાં આવી છે. સમગ્ર મામલે સુરત વલસાડની એફએસએલ ટીમ કરશે તપાસ. સોમનાથ મંદિરના મેળામાં દુર્ઘટના સર્જાઈ હતી. મેળામાં રાઇડ તૂટવાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે. રાઇડ તૂટી ત્યારે કાળજો કંપાવતી ચિચિયારીઓ ગુંજી ગઈ હતી. રાઇડ તૂટતા સંચાલક અને મહિલા ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. શિવમ એજન્સી પાસે 7 રાઇડનો કોન્ટ્રાક્ટ હતો. રાઇડનો કેબલ તૂટ્યો નહીં, છટક્યો હતો, એજન્સીનું કહેવું છે. આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા પરવેઝ શેખ જોડાઈ ચૂક્યા છે. પરવેઝજી, નવસારીના બિલીમોરામાં લોકમેળામાં રાઇડ તૂટી ગઈ છે અચાનક, શું છે વધુ વિગત? બિલીમોરા સોમનાથ મંદિરમાં દર વર્ષે શ્રાવણ માસમાં લોકમેળાનું આયોજન થતું હોય છે. ગઈકાલે રાત્રે અચાનક એક રાઈડનો બેલ્ટ હટી જવાથી એક ઘટના બની છે. રાઈડ એમ તો 50 ફૂટ ઊંચી હતી, પણ અધ વચ્ચેથી રાઈડ નીચે પટકાઈ છે. 5 જણા ગંભીર રીતે ઘાયલ થયા છે. એમાં 2 બાળકો અને જે રાઈડનો ઓપરેટર છે એ વધુ ગંભીર રીતે ઘાયલ થયો છે. એને સુરતની એપલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વધુ માહિતી એવી છે કે જે ઓપરેટર ખરો એને જોઈ લીધું હતું કે બેલ્ટ છટકી ગયો છે અને બેલ્ટને સમારવા જતા એ રાઈડ એના ઉપર પટકાઈ હતી, જેથી કરીને ગંભીર રીતે ઘાયલ થયો છે. પરવેશજી, હું આપને આગળ પૂછવા માંગીશ કે આ જે રાઈડ હતી કઈ એજન્સીને આપવામાં આવી હતી? અહીંયાની રાઈડો આ પહેલા કોઈ સેફટીના સાધનો, સેફટીની તકેદારી રાખવામાં આવી હતી કે કેમ? કારણ કે આ ખૂબ જ ગંભીર ઘટના ઘટી છે લોકમેળામાં. એ રાઈડની એજન્સીનું નામ છે શિવમ એજન્સી, જેની પાસે 7 રાઈડનો કોન્ટ્રાક્ટ હતો અને જે એનઓસી ની વાત છે એ અત્યારે તપાસ ચાલી રહી છે કે એમને એનઓસી કોણે આપવામાં આવી છે. વધુમાં ટ્રસ્ટને અમે પૂછ્યું છે કે આ તમારી શું જવાબદારી છે આમાં, તો ટ્રસ્ટે એવું કહેવામાં આવ્યું છે કે અમે માત્ર મેદાન જ ભાડે આપ્યું છે. એમ કરીને ટ્રસ્ટ આગળ જે અધિકારીઓ તપાસ કરશે એના પર જ છે બધું, એવું કહેવામાં આવ્યું છે. જી પરવેશજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. નવસારીથી મોટા સમાચાર. નવસારીના બિલીમોરાના લોકમેળામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જોખમી રાઇડ તાત્કાલિક સ્થગિત કરવામાં આવી છે. સમગ્ર મામલે સુરત વલસાડની એફએસએલ ટીમ કરશે તપાસ.